તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું એકદમ મસ્ત છો અને ભણવામાં શીખવામાં ઘણા બધા વ્યસ્ત છો અને સાથે સાથે તમે બધા તંદુરસ્ત છો. ઓકે, હવે આપણે વાત કરીએ તો આપણી પાસે પ્રશ્નો ઘણા બધા આવ્યા છે. બની શકે થોડાક રાતના હોય, પણ જે જરૂરી છે ને એવા બધા પ્રશ્નો આપણે લીધા હોય. ઓકે, કારણ કે અત્યારે હજી બધા સ્ટુડન્ટ છૂટીને કોઈ રસ્તામાં હોય, ઘરે જતા હોય, અને મેં વચ્ચે વચ્ચે છે ને કોલ રેકોર્ડિંગ મૂકું છું કે સ્ટુડન્ટ પોતે આપણને શું કહે છે. હવે એ એટલા માટે હોય કે ઘણાની કોમેન્ટ એવી હોય, સાહેબ આ તમે કરાવો છો હાસું છે, તો ભાઈ હું હાસું છે કે ખોટું છે એ મારે કેવી રીતે સાબિત કરું? તો એના માટે હું વિદ્યાર્થીઓ આપણને કોલ કરે છે કે સર આવું આવું આવ્યું છે, અને એના પાસે આપણે બધું પૂછીએ છીએ કે ભાઈ આપણું મટીરિયલ તે લીધું તો તને કામ આવ્યું હતું કે નહીં, જેથી કરીને મને ખબર પડે. તમને તો ઠીક કે મારે એમાં કાંઈ સુધારો કરવો પડશે, મારે હજુ કંઈ અપડેટ થવું પડશે, એટલા માટે. ઓકે મિત્રો, તો હવે જો આપણી પાસે જે પ્રશ્ન આવ્યા છે ને એમાંથી સાયન્સથી ચાલુ કરીએ, કારણ કે 25 માર્કનું, અને આઈ લવ સાયન્સ, મને સાયન્સ ગમે છે, મેથ્સ મને વાલું છે, રિઝનિંગ મને સપનામાં આવે છે. આ બધા આપણા મિત્રો છે એટલા માટે. ઓકે, તો શું કહે છે કે પહેલો જ પ્રશ્ન જે છે સાયન્સનો, બેકિંગ સોડાનું સૂત્ર પૂછ્યું. હવે હું આમ કહું કે મેં જ્યારે ટેસ્ટ બનાવીને ત્યારે આપણે ફ્રીમાં 8 ટેસ્ટ આપી, નીચે પડી છે, અને એના સોલ્યુશન પણ મફતમાં આપ્યા છે. એટલે આપણે ખાલી વેચતા નથી, મફતમાં જોઈએ એ લઈ લેજો, ટેલિગ્રામની અંદર પડી છે. અને એની જ બાજુમાં પાછી શું હોય ખબર? એમાં સોલ્યુશનની લિંક હોય. એ જ્યારે મેં સોલ્વ કર્યું ને ત્યારે મેં કીધું કે ભાઈ જો આ લોકો બેકિંગ સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, પછી વોશિંગ સોડા, આ બધાના કેમિકલ નામ પૂછે, એનું સૂત્ર પૂછે અને ઉપયોગ પૂછે. ઓકે, એટલે તમે કરજો ને કરજો, પછી તમારા પર છે તમે કર્યું કે ના કર્યું. તો હાલ બેકિંગ સોડાનું સૂત્ર પૂછ્યું, જેને આપણે શું કહીએ તો કે સોડિયમ બાયકાર્બોનેટ કહેવાય. જેમાં બાય લાગે ને, બરાબર છે, એ બધું આ બેકિંગ સોડા કહેવાય. અને ખાલી સોડિયમ કાર્બોનેટ હોય તો એને આપણે ધોવાનો સોડા તરીકે ઓળખીએ છીએ. એટલે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ. ઓકે, પહેલો જ પ્રશ્ન. પછી એવું બહિર્ગોળ અરીસાનું પ્રતિબિંબ જે છે ને એ કેવું પડે. 7 જ મિનિટનો વિડીયો છે મારો, મેં બોર્ડ ઉપર કરાવ્યો ને ત્યારે આમ કહેવાય ને કે હિંમતથી બોલ્યો હતો ને વિશ્વાસથી બોલ્યો હતો કે દોસ્ત આ પાકું કરજે, આમાંથી પ્રશ્ન આવશે. બરાબર, એણે સીધું પૂછ્યું કે ભાઈ બહિર્ગોળ અરીસો છે ને કયા પ્રકારનું પ્રતિબિંબ આપે. ત્યારે હું આમ રાડું નાખીને બોલતો હતો કે બહિર્ગોળ અરીસામાં હંમેશા પાછળની બાજુ ચિત્ર પડે, પાછળની બાજુ ચિત્ર પડે એટલે આભાસ થાય. બરાબર, આભાસ થાય ત્યારે હું બોલ્યો કે આભાસી ચિત્ર હંમેશા, જેનો ભાસ થાય ને એ હંમેશા સીધું હોય. ઓકે, આવું બોલ્યો તો. હજી પડ્યા છે વિડીયો, જે નવા હોય તો જોઈ લેજો ચેનલમાં જઈને. ઓકે, તમને લાભ થશે. એટલે પ્રશ્ન પૂછ્યો એ આભાસી હોય, સીધું હોય, નાનું હોય. જે વર્ચ્યુઅલ હોય ને કાલ્પનિક, એ યાદ રાખજો. જો કદાચ તમને આ ન આવડતું હોય, ઓપ્શનની અંદર જોવાનું કે કાલ્પનિક હોય ને એ ક્યારે હંમેશા કેવું હોય? સીધું હોય. બરાબર, સીધું હોય ને ક્યારે વાસ્તવિક ન હોય. જે વાસ્તવિકમાં દેખાય ને, હવે તમે મૂવી જોવા જાઓ ને, આમ આ પ્રશ્ન આવે છે એટલે કહી દો. મૂવી જોવા જાઓ તો તમે જોયું હોય કે આમ થિયેટરમાં સેવડો પડતો હોય, બરાબર, પિક્ચરનો, અને તમને પડદા ઉપર દેખાય. તો તમને પડદા ઉપર દેખાતો ને એ પિક્ચર આમ તો વાહ જુઓ ને ઊંધું દેખાડતા હોય, અને પછી ટ્રાન્સલેટ થઈને સીધું પડે. ઓકે, તો એ જે છે એ પણ શું છે? એક જાતનું આ પ્રકાશનું આમ કહેવાય ને, પ્રકાશથી રિફ્લેક્ટ થઈને આવવું. અને એને આ લોકો આપણે તમે પડદા ઉપર જોઈ શું કે આ બધું ખોટું છે, પણ એ એને શું કહે છે ખબર છે? કે વાસ્તવિક છે. સાયન્સ એમ કહે છે કે વાસ્તવિક ચિત્ર છે. વાસ્તવિક હોય એ હંમેશા કેવું હોય તો કે એ હંમેશા કેવું હોય? બરાબર, ઉલટું હોય. એટલે અહીંયા ઊંધું રાખે અને સામે સીધું પડે. ઓકે, કાંઈ વાંધો નહીં. પછીનો પ્રશ્ન લઈ લઈએ કે ગ્લુકોઝ અણુનું દ્રવ્યમાન. તો જો તમે મારી ટેસ્ટ જોઈ હોય ને તો એમાં મેં કીધું હતું કે તમને દ્રવ્યમાનનું પૂછશે, સૂત્ર પૂછશે, અને મેં એવું એક એક્ઝામ્પલ લીધું કે ભાઈ દ્રવ્યમાન કેમ ગણવું. ઓકે, તો ગ્લુકોઝ અણુ જે છે ને એનું દ્રવ્યમાન શોધવું હોય તો પહેલાં આવડવું શું જોઈએ? તો એનું સૂત્ર, ગ્લુકોઝ જે છે એ સૂત્ર શું છે? તો કે C6H12, ઓકે, અને O6. મારી ખાતરી કરી લીધી, મારાથી ભૂલ ન થાય એટલા માટે મેં લખ્યું છે C6H12O6. અને મેં કીધું આ પાકું કરજો, તમને પૂછાશે. ઓકે, હવે બીજી વસ્તુ કે ભાઈ આ બધા ક્યાં આવે એ ખબર હોવી જોઈએ. જો હવે પહેલાં તો કાર્બનના કેટલા અણુ છે? તો કે 6 છે. ઓકે, તો કાર્બન જે છે ને એનું દ્રવ્યમાન 12 હોય, એને ગુણ્યા 6 આવે છે. હાઇડ્રોજન જે છે એ પહેલા નંબર ઉપર આવે, એવા કેટલા છે? તો કે 12 છે. ઓક્સિજન જે છે એ 16 નંબર ઉપર આવે, ઓક્સિજન 16 નંબર ઉપર આવે. અને એવા કેટલા છે? તો કે 6 છે. હવે જો 12 છક 72 વત્તા 12, 16 છક 96. આ રીતે તમે એનું દ્રવ્યમાન જે છે એ કાઢી શકો. તો આવું તમને પૂછવામાં આવ્યું, અને મેં આવા દાખલા મફતમાં કરાવ્યા છે. ઓકે, પણ જો કદર કરી હોય ત્યારે તોની વાત છે. એટલે 180 ગ્રામ જેટલું આનું દ્રવ્યમાન જે છે આવે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે નીચેનામાંથી
ટિન્ડલ અસર જે છે, ઓકે, 4 ઓપ્શન આપ્યા, નીચેનામાંથી ટિન્ડલ અસર કેમાં જોવા ન મળે. તો આ પણ મેં આપણે ટેસ્ટમાં લીધું છે અને મારું મટીરિયલ છે ને એમાં બધું આ લખ્યું છે અને હું આમ કાઉન્સ કરીને લખતો કે સ્માઇલ પ્લીઝ. આ દાખલો તમને પરીક્ષામાં આવશે, ટિન્ડલ અસર જોવા મળશે. આવું હજી જો મારું મટીરિયલ લીધું હોય ને એને ખબર હશે. ઓકે, 101 રૂપિયામાં આપણે સાયન્સનું આપીએ છીએ. નાનું મટીરિયલ છે પણ પરીક્ષા સમયે વાપરી શકાય એવું. પ્રશ્ન છે ને એની આજુબાજુમાં ફરે, સેમ પ્રશ્ન ના આવે પણ એની આજુબાજુમાં ફરતો હોય. જો એ ટોપિકને તમે વાંચીને સમજી ગયા હોય ને તો તમે કહી શકો. ઓકે, તો ટિન્ડલ અસર એટલે શું? તો ટિન્ડલ અસરને જો સમજ્યું હોય ને તમે જોયું હશે, આમ સૂર્યનો પ્રકાશ માનો કે ઘરમાં કે ક્યાંક પડે, અથવા જંગલનો સીન જુઓ, જંગલની અંદર આમ સૂર્યના પ્રકાશ પડતો હોય તો ઝાડવાને આમ ઝાડવાની આજુબાજુમાંથી આમ નાના નાના કિરણો પડતા હોય ને એમાં ઉડતા રજકણો દેખાય. ઓકે, તો એને શું કહેવાય? ટિન્ડલ. અને ટિન્ડલ અસર જે છે ને, બરાબર, એ પ્રકાશની આમ પ્રકાશ જતો હોય તો વચમાં જે કણો હોય ને એને દેખાય. અને વિસમાંગ મિશ્રણ છે, બરાબર. સમાંગ એટલે કે ભળી જાય એવું, આ ભળી જાય એવું નથી, એટલે એને કલીલ દ્રવ્ય કહેવાય. કલીલ દ્રાવણ હોય, વિસમાંગ મિશ્રણ હોય ને એમાં લાઇટ આમ મારવામાં આવે તો એમાં વચ્ચે જે તમને આમ એ સેવડાની અંદર દેખાય. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ, રાતે તમે શું કરજો ખબર છે? તમારા મોબાઈલની ટોર્ચ લાઇટ હોય ને, ઓકે, એ અહીંયા આમ રાખજો એટલે તમને આમ ખબર છે લાલ કલરનું લોહી દેખાય. આપણે નાના હતા તો એ આપણે બેટરી કરતા, જો મારો હાથ લાલ દેખાય, જો તો લાલ લાલ કલર લોહી દેખાય, ધેટ ઇઝ ધ ટિન્ડલ અસર. ઓકે, તો પેજ નંબર 17 ધોરણ 9 એનું NCERTની બુકમાં ટિન્ડલ અસર દર્શાવી છે અને ફોટો દોર્યો છે ને એમાં લખ્યું છે ને શું ખબર છે? ચિત્ર સાથે કે ભાઈ એની અંદર એવું લખ્યું છે કે કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ ટિન્ડલ અસર દર્શાવતું નથી. ઓકે, એ જ પ્રશ્ન આણે ઓપ્શનમાં એ આપ્યું હતું, બાકીના બધા એમાં દેખાય. કેલ્શિયમ કાર્બોનેટની અંદર ટિન્ડલ અસર જોવા મળતી નથી. ત્યારબાદ પ્રશ્ન આવ્યો, હવે ચંદ્રમાનું દ્રવ્યમાન ડબલ કરીએ તો? ઓપ્શન હતા કે આમ થાય, તેમ થાય, ઓલું થાય, પેલું થાય. એમાં એક ઓપ્શન એવું હતું કે તો ગુરુત્વાકર્ષણ બળ છે ને એ પણ ડબલ થાય. હવે એ તમે કહી કેમ શકો? તો કે ભાઈ જો ગુરુત્વાકર્ષણનું ફોર્સ જે છે ને એ કેવી રીતે છે? તો કે જી, અને અહીંયા આવશે દ્રવ્યમાન પહેલું, દ્રવ્યમાન 2 અને છેદમાં આવે રેડિયસ. તો ફોર્સ જે છે એ કોની સાથે સમાન છે? તો કે જી સાથે. ઓકે, કોની સાથે છે? જી સાથે, એટલે કે આખા ગુરુત્વ સાથે સમાન છે. હવે એને એમ કીધું કે ભાઈ આ ચંદ્રમા જે છે એનું આખું દ્રવ્યમાનનું ડબલ કરી નાખું તો? ડબલ કરી નાખે તો આ પણ ડબલ થઈ જાય, એટલે તો ગુરુત્વાકર્ષણ બળ જે છે એ પણ તમને ડબલ થઈ જશે એવું જોવા મળશે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે ખંડનના ઓપ્શનમાંથી જવાબ. ઓકે, તમને ખ્યાલ હોય તો મેં થોડા દિવસ પહેલાં કીધું હતું કે ભાઈ બહુ વિભાજન, ખંડન થવું, બરાબર છે, એક જીવની અંદર આ બધી જનીન પ્રક્રિયાઓ છે કે એ લોકો આપણી જેમ હ્યુમનની જેમ સેક્સ કરી અને પ્રજનન દ્વારા બાળકો ઉત્પન્ન કરતા નથી. એ લોકોની અંદર ખંડન, પછી દ્વિભાજન, પછી કલિકા સર્જન, આવા બધા 4 જાતના એના સંતાન ઉત્પત્તિ છે કરવાના રસ્તાઓ છે. એમાં એને એમ કીધું કે ભાઈ ખંડન થવું એટલે એકના આમ ટુકડા થઈ જવા. આવું જે છે એ થતું હોય એવા જીવમાં નીચેમાંથી શું જોવા ન મળે? એમાં એક ઓપ્શન એવું હતું કે એનામાં બીજાણુ બનીને આ ખંડન, બીજ બને જ નહીં ને, એ પોતે, જેમ મેં કાલ પરમદી વાત કરી હતી કે ભાઈ બહુભાજન થતું હોય, અમીબા છે એની અંદર આપણે કે દ્વિખંડન થાય એટલે 2 ભાગ થાય, એમાં બી થોડો ઉગે. બી ક્યારે વાવીએ? કોઈ વનસ્પતિ હોય, છોડ હોય, એવું હોય. તો એ ઓપ્શન એ હતું જવાબ તરીકે કે ભાઈ એમાં બીજાણુ ઉત્પન્ન થતા નથી, એ ટુકડાની અંદર થઈ જાય. ઓકે, પછીનો પ્રશ્ન આવ્યો, કયા પ્રકારના પ્રજનનમાં નર અને માદા બંનેની જરૂર પડે? તો એને લૈંગિક પ્રજનન કહેવાય, જેમાં લિંગની જરૂર પડે, જે આપણે વાત કરીએ. ત્યારબાદ ક્વેશ્ચન્સ આવ્યો કે કોઈનો પાવર છે ને એ પાવર જે છે એ 20 વોટ છે, વોલ્ટેજ જે છે 120 છે, તો એમાંથી કરંટ કેટલો ઉત્પન્ન થાય? આ દાખલો આપણી ટેસ્ટમાં બેઠો લીધો છે. અને મેં 1-2 વખત જે મારા ન્યુમરિકલ કે ભાઈ સાયન્સમાં કેવા દાખલાઓ આવે એની અંદર પણ આ દાખલો બેઠો લીધો છે. ઓકે, ક્યાંથી લીધો હોય? મેં NCERTની બુકમાંથી. આ ક્યાંથી લઈ આવે? NCERTની બુકમાંથી. એમાંથી મેં પાછું મટીરિયલ બનાવ્યું, તો મારામાં આવવાનું છે, એમાં કોઈ નવીન વાત નથી. તો સિમ્પલ હતું. અને મેં કીધું હતું ભાઈ આ છે ને વ્યાખ્યા યાદ, એવું કહેવાય કે સૂત્ર જે છે એ તમે યાદ રાખજો, બરાબર. પાવર જે છે એ હોય હું પાવર કોઈ આપણે છે ને મારામાં પાવર છે, બરાબર. એ પાવર છે શું? તો પાવર જે છે ને વોલ્ટેજ અને કરંટ આ બેનો ગુણાકાર, બરાબર છે. આપણે કંઈક ભાઈ મને પાવર છે, તો મને પાવર શેનો હશે? તો મારી પાસે રૂપિયા હશે, મારી પાસે છેડા હશે, લાગવક હશે, આવું કંઈક હશે તો મારી પાસે પાવર હોય ને. તો એ જ વાત છે. અહીંયા એને આપણને શું કહી દીધું? વોલ્ટેજ આપણને આપ્યા છે કેટલા? તો કે ભાઈ 120 આપ્યું છે, વોલ્ટેજ આપ્યા છે 120. ઓકે, અને પાવર જે છે એ 20 છે, તો તમને કરંટ જે છે એ શોધવાનું કીધું. આને લઈ જાઓ છેદમાં છે, જે છેડા
આમથી આમ જે ઉડાડતા હોય ત્યાં ઉડાડી નાખો એટલે જવાબ તમને મળી જશે. પછી એવું, જો દ્રવ્યમાન સમાન રહે, શું વાત કરી, સરસ મજાનો પ્રશ્ન છે, સમજવા જેવો, મજા આવે એવો છે મિત્રો. તમને આવું ગમે તો છે ને સોલ્યુશન ને આ બધું હું કરું કે સીધો ફટાફટ જવા દો, કોમેન્ટમાં કહેજો. તો તમને જો આ ગમતું હોય કે ના સાહેબ વ્યવસ્થિત વિશ્લેષણ આપણને આપે અને આપણે કદાચ પરીક્ષામાં હેલ્પફુલ થતું હોય તો કોમેન્ટની જગ્યાએ છે ને કોમેન્ટ લખો ને તેને આમ સેજ આમ કરશો ને એટલે હાઈપ HYPE લખેલું આવે, મને યુટ્યુબ મેસેજ કરે છે કે તમે તમારા વ્યૂઅર પાસે હાઈપ કરાવો તો આ વિડીયો એને ગમે છે એવું અમને લાગે તો અમે આ વિડીયોને વધારે ફેલાવીએ. બરાબર છે, એટલું તમે કરી શકતા હોય તો મને ગમશે. તો હાઈપ આપજો કોમેન્ટની જગ્યાએ. અત્યારે તમે છે ને કોમેન્ટમાં કંઈક લખો અથવા તો કોમેન્ટની બાજુમાં 2 ટપકા હશે અને આમ કરો એટલે હાઈપ લખેલા આવશે, એ આમ કરશો એટલે તમે મને મફતમાં માર્ક આપશો, વિડીયો અમને ગમ્યો, એટલે એ વિડીયો વધુ આગળ લોકો સુધી જઈ શકે. વાત કરીએ, જો દ્રવ્યમાન સમાન રહે અને વેગ 4 ગણો કરીએ તો ગતિ ઉર્જામાં શું ફેરફાર આવે. 2 દિવસ પહેલાં મેં કીધું હતું કે ભાઈ ગતિજ ઉર્જા જે છે એને કાઇનેટિક એનર્જી કહેવાય અને હોય શું 1/2 mv². ઓકે, હવે વાક્યની અંદર શું કહે છે, દ્રવ્યમાન સમાન રહે એટલે આ ભાઈને આપણે કંઈ કરવાનું નથી, સમાન રાખીએ. ઓકે, અને વેગ છે ને 4 ગણો કરી નાખીએ તો આ જે છે વેગ એને 4 ગણો કરી નાખે તો અહીંયા 4 નો વર્ગ શું થશે તો કે 16 થશે. ઓકે, કેટલું થયું 16, ચોકે ને 16. તો આ જે છે હવે આ 16 આવ્યા, 1/2 અહીંયા છે તો અહીંયાથી પાછું એને આપણે છેદ ઉડાડીએ, 8 દૂને 16 આપણે કરી શકીએ. ઓકે, આવી રીતે તમે ચેન્જીસ કરી શકતા હતા. પણ અહીંયા સીધું 16 મૂક્યું તો પહેલાં જો માનો કે અહીંયા mv² અંદર 1 v બરાબર 1 હોત તો 1 નો વર્ગ 1 જ રહેત અને અહીંયા શું થાય છે કે 16. તો આવું કરવાથી એણે એમ કીધું કે ભાઈ તમારા જે કાઇનેટિક ઉર્જા છે એમાં કેટલો ચેન્જીસ આવે. તો કાઇનેટિક ઉર્જાની અંદર તમારે સિમ્પલી વેગ જે છે ને એનો સ્ક્વેર છે, શું છે સૂત્રમાં વેગનો વર્ગ છે, તો વેગનો વર્ગ જે છે 4 કર્યું તો એનો વર્ગ શું થાય 16. એટલે તમારે આમાં કંઈ ગણવાની જરૂર નહીં. આવું પૂછે તો તમને એણે સ્ક્વેર આપ્યો હોય, 3 ગણા કીધા હોત તો એની 3 ઘાત કરવાની રીત, બરાબર, કારણ કે વર્ગ છે અહીંયા 3 આપ્યો 3. ઓકે, 3 ગણો એટલે 3 નહીં, 3 નો વર્ગ કરીએ એટલે 9. તો એ કેટલા ગણું થઈ જાય 9 ગણું થઈ જાય. તો અહીંયા આપણે જવાબ શું કહીશું, સીધું 16 ગણું થઈ જશે. ત્યારબાદ વાત કરી, કોઈ વાહન છે એ 50 km/h ઝડપે ચાલે છે. હવે બ્રેક મારવામાં આવે તો નીચેનામાંથી કયું વાહન સૌથી પહેલાં ઊભું રહે. હવે ઓપ્શન હતો, એક ખટારો હતો, કાર હતી, એક ત્રીજું કંઈક વાહન હતું, છેલ્લું હતું સાયકલ. તો જડત્વનો નિયમ છે, જડત્વ એટલે કે જેના દ્રવ્યમાન વધારે, વજન વધારે હોય ને એને ઊભું રહેતા થોડુંક વાર લાગે ઘર્ષણ બળ મુજબ. તો એવી રીતે આની અંદર સાયકલ જે હતી ને એનું દ્રવ્યમાન ઓછું છે એટલે એને વાર લાગશે નહીં. ઓકે, ત્યારબાદ વાત કરીએ, સમાન ગતિથી વર્તુળાકાર ઘૂમે. હવે આ ગતિઓનો પાઠ આવે છે, ગતિ જે છે એની અંદર કેવી રીતે સમાન ગતિ, પથ ઉપરની ગતિ, વર્તુળાકાર ગતિ, એમ કહે છે સમાન ગતિથી આમ વર્તુળાકાર આવી રીતે આમ કોઈ વસ્તુ ફરે તો એને કેવી ગતિ કહેવાય, તો એને સમાન વૃત્તીય ગતિ અથવા તો વર્તુળીય ગતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન એવો કે નીચેના ઓપ્શનમાંથી જુઓ કે HIV જે છે એ સૌથી વધુ ફેલાઈ શકે એવું કયું કારણ છે. એમાં ઘણા કારણ હતા, એમાં ચોથું ઓપ્શન એવું હતું કે ભાઈ 1 કરતાં વધારે વ્યક્તિઓ સાથે સેક્સ કરવું. તો આ એનો આન્સર જે છે એ બનતો હતો. ઓકે, હવે પ્રશ્ન જોઈએ કરંટમાં અત્યારે કેવું આવી રહ્યું છે આપણી સામે. તો પહેલો પ્રશ્ન એવો, GHCl જે છે આનું પૂર્ણ નામ આપો. તો પૂર્ણ નામ છે ગ્રીન હાઇડ્રોજન સર્ટિફિકેશન લિંકેજ, આ એનું પૂર્ણ નામ છે. ત્યારબાદ એવું નાટો સંમેલન જે છે 2025ની અંદર ક્યાં આયોજન થયું. તો હવે વાત કરીએ આપણે બનાવેલા કરંટ અફેરના મટીરિયલની, એમાં આપણે આ પ્રશ્નો લીધો છે, નાખ્યા છે. મને જેટલા લાગ્યા હોય ને કે આ જરૂરી છે એવા પ્રશ્નો મેં આના અંદર મૂક્યા, ટાઈપ કર્યા છે. માત્ર 51 રૂપીઝની અંદર છે, ખરીદવું હોય તો આપ ખરીદી શકો છો. તો નાટોનું સંમેલન જે છે નેધરલેન્ડની અંદર થયું હતું. 24 જૂનથી 26 જૂન સુધી આ સંમેલન કરવામાં આવેલું હતું અને નાટોનું મુખ્યાલય પૂછવામાં આવે તો બ્રુસેલ્સ બેલ્જિયમની અંદર આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે ખેલ મંત્રાલયે સિનિયર મહિલા અને પુરુષ બંને માટે હોકીના જે ખેલાડીઓ છે એને એક સ્ટાઇપેન્ડ રૂપે
પૈસા આપવાનું નક્કી કર્યું છે અને એ જે પૈસા આપવાની રાશિ નક્કી કરવામાં આવી છે કેટલી, તો કે એ રાશિ જે છે ને 25,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. હવે આ 25,000ની રાશિ ખેલાડીઓને આપવાનું શું કામ નક્કી કર્યું, તો એના માટે છે ને એક ટોપ્સ નામની યોજના મૂકી છે. ઓકે, અને એ યોજનાનું નામ છે ઓલિમ્પિક પોડિયમ યોજના. શું નામ આપ્યું છે? ઓલિમ્પિક પોડિયમ યોજના. ટોપ્સ એટલે કે ટાર્ગેટ ઓલિમ્પિક. હમણાં ઓલિમ્પિક જે છે આપણે મેજબાની કરવાના છીએ એવું જાહેર થયું છે અમદાવાદની અંદર, તો એમાં આપણે ટાર્ગેટ કરીએ કે આપણે ઓલિમ્પિકમાં જીતીએ. ઓકે, એને ધ્યાને લઈને આ હોકીના ખેલાડીઓ માટે આ યોજના બહાર પાડવામાં આવી. ત્યારબાદ પ્રશ્ન આવ્યો સિંધુ જળ કરાર જે છે એ ક્યારે થયેલો હતો, તો 19 સપ્ટેમ્બર 1960ની અંદર થયેલો હતો. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે લોકપાલ જે આપણે નિયુક્ત કર્યા છે પિનાકિન ઘોષ, પિનાકિન ચંદ્ર ઘોષ સાહેબ તો વહી હે, તો એ આપણે એમ કહેવાય કે લોકપાલ જે છે એનું એક આદર્શ વાક્ય એ શું છે, તો આદર્શ વાક્ય જે છે એ એવું છે કે ડુ નોટ કોવેટ એની વન ફેટ. હવે એનું ગુજરાતી શું, તો કે ભાઈ ધન માટે લોભ ન કરવું. એટલે લોકપાલ જે છે એ ભ્રષ્ટાચાર ને આપણે કાઢી નાખીએ એના માટે તો નિયુક્ત કરી છે, તો એનું વાક્ય એવું જ કંઈક રાખવું જોઈએ ને કે ભાઈ ભ્રષ્ટાચાર કરવા માટે ધનનો લોભ ન કરવો, આવું એનું શું વાક્ય છે. બટ ઇન સંસ્કૃત, આ સંસ્કૃતમાં આપેલું છે. ઓકે, હવે એનો લોગો, હમણાં લોકપાલના 2-3 દીધા પ્રશ્ન કે ભાઈ લોકપાલનો દિવસ ક્યારે ઉજવવાનો, તો કે 16 જાન્યુઆરીએ. પછી લોકપાલના લગતો આ પ્રશ્ન પાછો એવો આદર્શ વાક્ય. હવે એનો લોગો જે છે ને એ બનાવનાર પ્રશાંત મિશ્રા છે, એણે આનો લોગો ડિઝાઇન કર્યો છે. આશરે 2236 જેટલા લોગો સરકારે મંગાવ્યા અને પછી એમાંથી પસંદ કરેલો હતો. પછી માર્ચ 2025માં ઓપરેશન બ્રહ્મા ભારત સરકારે સેના માટે રજૂ કર્યું હતું. ઓપરેશન બ્રહ્મા છે ને આપણે મ્યાનમારની અંદર આવેલા ભૂકંપગ્રસ્ત લોકોની મદદ કરવા માટે આપણે કરેલું હતું. ત્યારબાદ પ્રશ્ન ઓસ્ટ્રેલિયન ઓપનમાં કોને હરાવીને જૈનિક સિનિયર નામનો વ્યક્તિ ખેલાડી છે એ જીત્યો, તો કે ભાઈ એલેક્ઝાન્ડરને હરાવી અને એ ખેલ જીત્યો. હવે આ લોકો શું કરતા જાય, જો સાચું કહું તો કરંટ વાહે આપણે ગાંડા થઈએ, પણ કરંટને એવું પૂછે આપણે શું કરીએ ઓપ્શન ઓસ્ટ્રેલિયન ઓપન ક્યાં થઈને કોણ જીત્યું, આ એમ પૂછે કોણ હાર્યું. હવે કદાચ તમે એ ગોખી લેહો તો એ એમ પૂછે કેટલા ગોલથી હાર્યું, તો તમે કેટલાક ડીપમાં જશો. એટલે બેસ્ટ વસ્તુ તો એ તમારી પાસે છે રિઝનિંગ છે, સાયન્સ છે અને મેથ્સ છે. 80 માર્ક ખેંચી શકાય એવી, અને આની અંદર એવી ટ્રાય કરો 5-7 આવી જાય કરંટમાંથી બહુ થઈ ગયું એવી કોશિશ કરીએ. 2025માં આર્થિક સર્વે જે છે એ કોણે રજૂ કર્યો, તો 2025માં ભારતની અંદર આર્થિક સર્વે તો કોણ રજૂ કરે કે ભાઈ જે વિત્ત મંત્રી નાણામંત્રી હોય એ જ કરે, નિર્મલાબેન સીતારમણ. પછી બિહારમાં 3 ઉપલબ્ધિ યોજનાઓ, ઋણ ઉપલબ્ધિ 3ની બિહારની અંદર ઋણ ઉપલબ્ધિ યોજના જે છે એ ચાલુ કરી કે ભાઈ બહેનો છે એ ઘરે કંઈક કામ કરી શકે અને પોતેને કોઈક લોન કે ઋણ આપે એવી એક યોજના જે ચાલુ કરી. એનું બિહારનો પ્રશ્ન પૂછ્યો, એનું નામ શું હતું, તો એને નામ આપ્યું છે જીવિકા નિધિ અને મહિલાઓ માટેની આ સ્કીમ છે. ત્યારબાદ વાત કરીએ 2025માં વર્લ્ડ ઇકોનોમી ફોરમનું ઉર્જા સંક્રમણ દર જે છે એમાં કેટલા ટકા ઘટાડો જોવા મળ્યો, તો જોવો જોઈએ. મેં કીધું ને કે કદાચ તમે વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં આપણું જે ઉર્જા સંક્રમણ છે એમાં આપણે કેટલા નંબરે આવ્યા એ કદાચ ગોખીને જઈએ. હવે એને એમ પૂછ્યું કે તમારે કેટલાનો ઘટાડો થયો, એનો મતલબ કે તમને 24માં કેટલા ક્રમે હતા એ ખબર હોવી જોઈએ. હવે તમે 25માં આવ્યા તો કેટલામાં આવ્યા, એ બે વચ્ચે કેટલાનો ફેર પડ્યો એ તો જ તમે કહી શકો. જેમ કે 2024માં તમે 63 નંબરે હતા અને 2025માં આપણે 71 નંબરે આવ્યા, તો કે હવે તમે કહી શકો કે કેટલો ઘટાડો થયો, તો 2 યાદ હોય તો જ કરી શકો, એટલે 8 જેટલો ઘટાડો જોવા મળ્યો. ત્યારબાદ ક્વેશ્ચન આવ્યો દોહા ડાયમંડ લીગ 2025ની અંદર આપણા નીરજભાઈ ચોપડા ગયા હતા, તો એને ભાલું ફેંક્યું, કેટલા નંબરે આવ્યા, તો નીરજભાઈ બીજા નંબરે આવ્યા. અને ભાલું છે ને એ 90.31 મીટર સમથિંગ ફેંકેલું હતું. ઓકે, પણ પૂછ્યું છે કેટલા નંબરે આવ્યા. તો મિત્રો આટલા પ્રશ્નોનું આપણે અર્થઘટન સોલ્યુશન સમજ્યા, ઓલું પેલું કર્યું. બાકી વાત કરીએ તો મેથ્સનો એક સવારે સરસ વિડીયો મૂક્યો છે. હું ટ્રાય કરીશ કે રોજ સવારે 6-7 વાગે વિડીયો મૂકી દઉં કે જેથી કરીને તમને એની અંદર દાખલાઓ ગણતરીવાળું હોય ને એ શીખાઈ જાય, સારો એવો ટોપિક કવર થતો જાય. આમાં આપણે દિવસે પાછા સોલ્યુશન તરફ પણ જતા જઈશું. મજા આવી હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. મળ્યા બીજા વિડીયોમાં, ત્યાં સુધી.